ભરૂચ શહેરમાં પાર્વતીપુત્ર શ્રીજીને આવકારવાનો થનગનાટ વર્તાઈ રહ્યો છે અને વિવિધ સ્થળે શ્રીજી પ્રતિમાને સ્થાપિત કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભરૂચના આલિયા કાછિયાવાડ વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે। પીઓપીની શ્રીજી પ્રતિમાઓથી શ્રીજીની સ્થાપના માટે વહીવટીતંત્ર સહિત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આલિયા કાછિયાવાડના ગણેશ સાઈ યુવક મંડળ દ્વારા સંદીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેઓના સહયોગીઓએ 8 ફૂટ કરતાં પણ વધુ ઊંચી અનોખી શ્રીજી પ્રતિમા બનાવી છે। કાર્ડબોર્ડ, ઘઉંનો લોટ તેમજ કાગળ વગેરે ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓ દ્વારા માત્ર 2030 રૂપિયાના ખર્ચે આ નયનરમ્ય શ્રીજી પ્રતિમાનું સર્જન કરવા पर्यावरण बचावવાનો संदेश पण આપવામાં આવ્યો છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપવા માટે તમને અપીલ કરવામાં આવે છે પણ છતાં તે આપણે સિટીમાં ખૂબ જ જૂજ પ્રમાણમાં તેનું સ્થાપન થાય છે। તેના મુખ્યત્વે 3 કારણ છે કે માટીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલીમાં ગણાય છે અને તે આપણે જો લેવા જઈએ તો તેની કિંમત લગભગ 8 ફૂટ આ જે મૂર્તિ છે તે સાઇઝમાં તમે લઈએ તો તેની 30 થી 35,000 કિંમત થાય છે। બીજું કે તેનું વજન એટલું બધું વધારે થઈ જાય કે 15-17 વ્યક્તિઓ ઊંચકવા માટે જોઈએ છે અને કાદવનું અને માટીનું કામ હોય તેમાં ક્રેક આવીને વિસર્જન પહેલાં ખંડિત થવાના ફૂલ ચાન્સ છે। તો આ 3 વસ્તુનું આમાં સોલ્યુશન છે કે એક તો વજનમાં લાઇટ વેટ છે, ખાલી 36.5 કિલો, અનબ્રેકેબલ છે અને ત્રીજું કે 2030 રૂપિયામાં તૈયાર થયેલ છે। તો આ 3 ફાયદા આમાં છે। તો મારી ભરૂચની દરેક ગણેશ યુવક મંડળના સભ્યોને નમ્ર અરજ છે કે આવનારા વર્ષોમાં આ રીતે આ પદ્ધતિ દ્વારા આ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે। આ મૂર્તિ બનાવવા માટે જે મુખ્યત્વે મટીરિયલ વપરાયું છે તે કાર્ડબોર્ડ છે, જે આપણે નોટબુકની પાછળનું પુઠ્ઠું આવે છે તે, અને તેને શેપ આપવા માટે ઘઉંનો લોટ અને પાણી એ બંનેની સ્લરી, જે આપણે આપણી સાદી ભાષામાં લાઈ તરીકે ઓળખીએ છીએ, અને તેની ઉપર શાઇનિંગ આપવા માટે ગોલ્ડન અને સિલ્વર પેપર યુઝ થયેલા છે। તો દરેક મંડળને આ વિશે લગતી જે કોઈક માહિતી જરૂર હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે અને અમે તેઓને ફ્રી ચાર્જ પૂરી માહિતી પૂરી પાડીશું અને એક પર્યાવરણની ઝુંબેશ કે જેનો પોલ્યુશન કંટ્રોલ કરવા માટે આગળ વધારીશું। અન્ય શ્રીજી મહોત્સવ આયોજકોને પણ આવા પ્રકારની ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાના સર્જન માટે આલિયા કાછિયાવાડના યુવા શ્રીજી ભક્તો તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે આ માટે શ્રીજી મહોત્સવ આયોજકોએ પણ આગળ આવવું જોઈએ તેમ લાગી રહ્યું છે।